परम पूज्य 1008 सद्गुरु स्वामी टेऊराम महाराजना 140 जन्मोत्सव निमित्ते भारसिया स्थित प्रेम प्रकाश धर्मतीर्थ दरबार खाते तारीख 17 થી 19 जुलाई दरमियान 3 दिवसीय भव्य धार्मिक महोत्सवનું आयोजन कराયું છે। આ મહોત્સવના ભાગરૂપે શનિવારે યોજાયેલી ભવ્ય શોભાયાત્રાએ સમગ્ર વારસિયા વિસ્તારને ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસના રંગે રંગી દીધી હતી। સ્વામી ટેऊराम ચોકથી પ્રારંભ થયેલી શોભાયાત્રા સંતકવર કોલોની સહિત વારસિયા વિસ્તારના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં સંતો, મહંતો, પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દરબારના સેવકો, સમાજના અગ્રણીઓ, મોટી સંખ્યામાં મહિલા, પુરુષ ભાવિકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા। ભજન, કીર્તન, ઢોલ નગારા અને ભગવાનના જયઘોષ વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। માર્ગભર વિવિધ સ્થળોએ ભક્તોએ પુષ્પવર્ષા કરીને શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું। આ પ્રસંગે સંત શ્રી મુકેશ સાંઈ, સંત શ્રી ચરણ સાંઈ, શહેર ભાજપ ઉપાધ્યક્ષ હીરાભાઈ કંજવાણી, વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર પવન હેમનાણી, સિંધી સમાજના અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાણી સહિત સમાજના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાણીએ જણાવ્યું હતું કે પૂજ્ય સદગુરુ સ્વામી ટેऊराम મહારાજનું સમગ્ર જીવન માનવ સેવા, નિસ્વાર્થ પ્રેમ, ભાઈચારો, સામાજિક સમરસતા અને આધ્યાત્મિક જાગૃતિ માટે સમર્પિત રહ્યું છે। તેમના ઉપદેશો આજે પણ લાખો અનુયાયીઓને સત્ય, સેવા, કરુણા અને સંસ્કારના માર્ગે આગળ વધારવાની પ્રેરણા આપે છે। જન્મોત્સવની ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજમાં પ્રેમ, એકતા અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો પવિત્ર અવસર છે। प्रेम प्रकाश धर्मतीर्थ दरबार द्वारा जन्मोत्सव निमित्ते आगामी दिवसों सत्संग, भजन, कीर्तन, आध्यात्मिक प्रवचनों, रोज रात्रे 10 થી 12 वाग्या सुधी भगवानना रूप दर्शन, भक्तिमय नृत्य, महाप्रसाद તેમજ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભાવિકો આ કાર્યક્રમોમાં ભાગ લઈ સદગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરશે। આ 3 દિવસીય મહોત્સવ વડોદરામાં ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક પરંપરા અને સામાજિક સમરસતાનો અનોખો સંગમ બની રહ્યો છે, જેમાં હજારો ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા। વારસા ખાતે પ્રેમ પ્રકાશ ધર્મસ્થાન ઉપર આજે સતગુરુ સ્વામી ટેऊराम મહારાજના 140મા જન્મોત્સવની ઉજવણી ભાગરૂપે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે શોભાયાત્રાનું આયોજન થાય છે અને આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। અને તમે જુઓ છો પૂરે શોભાયાત્રામાં 20 થી 25 ઝાંખીઓ કરવામાં આવી છે અને જે આગોડીનો બી આજે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે। અને અહીંયા જુઓ છો તમે કેટલી પબ્લિક છે અને કેટલા શ્રદ્ધાળુ, અને આ શ્રદ્ધાળુ બહારગામથી પણ આવ્યા છે, ગોધરાથી, અમદાવાદથી, સુરતથી અને દુબઈથી પણ શ્રદ્ધાળુ આવ્યા છે અહીંયા બહારગામથી, અને દેશ વિદેશથી અહીંયા શ્રદ્ધાળુ આવ્યા છે। અને મુકેશ સાંઈ, ચરણ સાંઈ અને બીજા સંતો બી અહીંયા હાજર છે। અને શોભાયાત્રાનું શાન આ શોભાયાત્રામાં શ્રદ્ધાળુ છે એ બહુ ઉમંગમાં છે બધા જ, અને ઠેર ઠેર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, આતિશબાજી કરવામાં આવી છે અને મુકેશ સાંઈના બધા સંતોના સતત સારી રીતે અને ફૂલોથી, વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું છે। સન્મુખ જ્ઞાનચંદાણી।